નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ, બજારમાં શું વાતાવરણ છે, કયા પ્રકારનું એટમોસ્ફિયર છે, ઇન્વેસ્ટર વર્ગે શું ધ્યાન રાખવાનું છે, શું તકેદારી રાખવાની છે, કયા પ્રકારે ઇન્વેસ્ટ કરી શકો, કયા શેરમાં શું હાલચાલ છે, બજારમાં કયા પ્રકારનો ઉતાર ચઢાવ છે, તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ મારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. માત્ર એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ પહેલા ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો, જેથી આપનો જે પ્રશ્ન છે તે અમારા સુધી ક્લિયર સંભળાય. કોલર્સને સાંભળીએ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ, પણ તે પહેલા બજાર પર વાત કરીશું આપણે. 2 દિવસની રજા બાદ જ્યારે આજે બજાર ખુલી રહ્યું છે, શું લાગી રહ્યું છે હરીશભાઈ? બજારમાં ખુલતાની સાથે કયા પ્રકારની મૂવમેન્ટ જોવા મળી શકે છે આપણને? જો પહેલાં તો વાત કરું કે જે અમારો પોઝિશનલ ટાર્ગેટ છે અને જે એનો અત્યારે સ્ટોપ લોસ છે, ટ્રેડિંગ સ્ટોપ લોસ જે આવી રહ્યો છે એ 13,847 થી 13,698 આ રેન્જ આવીને બેસી રહ્યું છે. 13,847 આસપાસમાં મળી જાય તો ઇટ્સ અ ગુડ બાય વિથ સ્ટોપ લોસ ઓફ 13,698. આ નિફ્ટી છે. ઉપરમાં ટાર્ગેટ જે અમને ત્યાં દેખાય છે નજીકમાં આ સિરીઝમાં તો 14,272 ને 14,976. ક્વાઇટ પોસિબલ ત્યાંથી આપણને કરેક્શન જોવા મળી શકે છે. હું એમ નથી કહેતો કે તમે અત્યારે જઈને બાય કરો કે આ લેવલ છે કે આ સ્ટોપ લોસીસ છે કે તમે બસ તમારે તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો જોવાનો છે. એટલે વેન ઇટ કમ્સ નિયર ટુ ધ સપોર્ટ ઝોન ત્યારે બાય થાય, કન્સિડરિંગ ધ રિસ્ક રિવોર્ડ રેશિયો એન્ડ દેન મૂવિંગ ફોરવર્ડ. માર્કેટ ઓવરઓલ પોઝિટિવ ઝોનમાં છે. મેં આપણે વચ્ચે બી વાત કરી હતી, મીન્સ નવા વર્ષની વાત કરી હતી કે જે રીતના ચાર્ટ પેટર્ન બની છે, ચાર્ટ પેટર્નમાં 7,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે ગયા વર્ષનો લો છે એ આપણને જોવા મળી ગયો છે. તો આવતા વર્ષ માટે બી એ સપોર્ટને જ આપણે ધ્યાન રાખવાનું છે નજીકમાં, મીન્સ નોટ નજીકમાં, દૂરમાં. અને ઓન ધ હાયર સાઇડ નિફ્ટી કેન ટર્ન ટુ 17,000 પ્લસ. નજીકના જે લેવલ્સ છે આપણે રેગ્યુલરલી આપતા રહીએ છીએ ઇન્ટ્રાડેમાં, અને જે વીકલી છે કે મંથલી છે એ ચર્ચા બી આપણે કરતા રહીએ છીએ. કયા રીતના ટ્રેડ કે ટ્રેન્ડ બન્યા છે એની બી આપણે ચર્ચા કરતા રહીએ છીએ. મેં લાસ્ટ શોમાં મેં આપને વાત કરી હતી કે નવા વર્ષમાં અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા છે કે જે મને બહુ ગમે છે એન્ડ વિચ કેન બી કન્સિડર્ડ એઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી કે ભાઈ તમે આ શેર્સને આપ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ 2021માં તમે લઈ શકો છો. પણ એક દર્શક મિત્રો એક સીધી વાત સમજી લેજો, આપને હું જે ઇન્સ્ટ્રુમેન્ટ કહું છું એનો મતલબ એ નથી કે 2021 એટલે આખું 2021 આપને પ્રોફિટ મળે, ટાર્ગેટ અચીવ થઈ જાય તો વી હેવ ટુ એક્ઝિટ. એવું નથી કે 2021 એટલે આખું 2021 આપણે આને હોલ્ડ કરી રાખીએ. નો, ઇટ શુડ નોટ બી લાઈક દેટ. તો કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ કે હું તમને જે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ્સના નામ આપી રહ્યો છું, કારણ કે લાસ્ટ એપિસોડમાં જ્યારે મેં આપને વાત કરી હતી મેં આપને કીધું હતું કે જી હા, આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે હું જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ હું પ્રિફરેબલી ન્યૂઝ બુલેટિનમાં કહીશ. પણ કંઈક કારણસર ન્યૂઝ બુલેટિનમાં શેર બજારને જગ્યા ના મળી. નો ડાઉટ શેર બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર હતો, જગ્યા મળવી જોઈએ, પણ શેર બજારના એપિસોડને કદાચ ડેસ્કને અમારા જે છે એમને યોગ્ય ના લાગ્યું એટલે ના આપ્યું, રાઈટ. તો કંઈ વાંધો નહીં, એના માટે હું આપને ક્ષમા ચાહું છું કે તમારા ઘણા બધા મેસેજીસ મારા ઉપર આવ્યા હતા કે કેટલા વાગ્યાના ન્યૂઝ બુલેટિનમાં આવશે, એના કારણે મારે આ ચર્ચા કરવી પડી છે. ઓકે, તો જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે યોગ્ય લાગે છે કે મજબૂત છે આ વર્ષ માટે, જો એક તો પહેલાં સેક્ટર ઉપર આપણે વાત કરીએ. મેં આપણે વાત કરી હતી કે એક આઈટી સેક્ટર છે અને બીજો ફાર્મા સેક્ટર છે. આ બે સેક્ટર ખૂબ જ સ્ટ્રોંગ છે. તો પહેલાં હું ફાર્મા સેક્ટરનો એક ઇન્સ્ટ્રુમેન્ટ આપને નામ કહું કે જે ખરેખર મને બહુ સ્ટ્રોંગ બેસે છે, તો એ છે કે ડિવિઝ લેબ. ડિવિઝ લેબ ઓન ડિક્લાઇન, તમે એને ખરીદીનું ધ્યાન રાખો. એનો જે સપોર્ટ મને જે દેખાઈ રહ્યું છે 3,540 કે 3,530. ધ્રુવ આ નોટ કરી દેજો. 3,540, 3,530 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ દેખાય છે. તો ઓન એવરી ડિક્લાઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી બોટ. અને આનો ટાર્ગેટ જે છે એ 4,100, 4,200 અને મે બી કદાચ 4,500 આવતા મીન્સ 2021 મીન્સ આવતા દિવસોમાં કે આવતા મહિનાઓમાં આપણને જોવા મળી શકે છે.
આ મેં આપને વાત કરી છે ફાર્મા સેક્ટરનો એક શેર મેં આપને કીધું છે. બીજી વાત કરું તો આઈટી સેક્ટરમાં, તો આઈટી સેક્ટરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ જે મને દેખાય છે, એક તો ઇન્ફી છે, એમાં નો ડાઉટ ઓફ ઇટ. ઇન્ફી ઇઝ વન ઓફ ધ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે તમારે ખરીદવું હોય તો તમે એને ખરીદીને રાખી શકો છો. હાલના તબક્કે નજીકનો જો હું તમને સ્ટોપ લોસ આપું તો એમાં સપોર્ટ મને જે દેખાય છે એ 1235નો દેખાય છે. એટલે 1235ના સપોર્ટને ધ્યાનમાં રાખીને તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ટાર્ગેટ છે 1400, 1450, 1500 મે બી એનાથી ઉપર, રાઈટ. ઇન્ફો એજ એ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એ મારે એકચ્યુઅલી આ ચાર્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટ એ નથી કહેતો કે એનએસસીમાં નથી, બટ ઇન્ફો એજ અગેન ઇઝ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે હું થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી જાઉં. ફાર્મા સેક્ટર કીધું, આઈટી કીધું. હવે જે સેક્ટર જે મને દેખાઈ રહ્યું છે એ બજેટ રિલેટેડમાં, કદાચ બજેટમાં કંઈક અનાઉન્સમેન્ટ આવી જાય અને એમાં આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે જેમાં ફંડ ફ્લો આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જ્યારે ફંડ ફ્લો આવે ત્યારે લાર્સન એન્ડ ટુબ્રો છે કે જે ચાલ્યો નથી, બટ ઇટ કેન બી અ ગુડ રન, રાઈટ. તો લાર્સન એન્ડ ટુબ્રોમાં આપણે નજર નાખવા જઈએ તો વોટ કેન બી એન સપોર્ટ. તો લાર્સન એન્ડ ટુબ્રોનો સપોર્ટ 1150ના આસપાસ આવીને બેસે છે. એવરી ડિક્લાઇન ટિલ 1150 ઇટ ઇઝ અ ગુડ બાય. ઓન ધ હાયર સાઇડ ટાર્ગેટ ઇઝ 1340, 1350, અને 1340, 1350 એક વખત ક્રોસ થઈ જશે તો પછી 1500 ને 1700 ને પછી એવા ભાવ તમને જોવા મળી શકે છે. તો લાર્સન એન્ડ ટુબ્રો અગેન ઇઝ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. એના સાથે સાથે આપણે વાત કરીએ સિમેન્ટ સેક્ટરમાં, તો સિમેન્ટ સેક્ટરમાં મને અલ્ટ્રાટેક સિમેન્ટ એક સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે, વિચ ઓન એવરી ડિક્લાઇન યુ કેન બાય. એ હવે એક શોર્ટ ટર્મ પ્લેયર થઈ ગયો છે, નો ડાઉટ સિમેન્ટ સેક્ટરનો છે, બટ ઇટ્સ અ લોંગ ટર્મ સ્ટોરી ઓલ્સો. બટ એને તમે રૂટીનમાં બી જ્યારે તમને એમાં તેજી દેખાય તો તમે એના અંદર 40-50 રૂપિયા કે 100 રૂપિયા તમે ટ્રેડિંગ કરીને આગળ વધી શકો છો. ઇટ્સ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી ઇન્વેસ્ટેડ ઇન. એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે મને સરસ દેખાઈ રહ્યો છે એ છે ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા અત્યારે 108નો ભાવ ચાલી રહ્યો છે. ઓન ડિક્લાઇન તમે એને ખરીદી કરો. આ વહેલા મોડા તમને ઇન્સ્ટ્રુમેન્ટ 150ના આસપાસ કે 130ના આસપાસ આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને રેટ દેખાડી શકે છે. સિમેન્ટ સેક્ટરમાં એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું તો શ્રી સિમેન્ટ. શ્રી સિમેન્ટ અગેન ઇઝ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. થોડુંક મોંઘો શેર છે. 23,240ના આસપાસનો આમાં સપોર્ટ મને જોવા મળી રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને તમે આ ઇન્સ્ટ્રુમેન્ટના આગળ જોઈ શકો છો. ધ રેટ કેન બી 26,000, 28,000 સમથિંગ, ડિપેન્ડ્સ માર્કેટ હવે કઈ રીતના ચાલે છે, આગળ રહે છે. આ બધાને ધ્યાનમાં રાખીને તમારે આગળ તમારે ટ્રેડ્સ કન્ટિન્યુ રાખવાના છે. બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે મને એક મજબૂત દેખાઈ રહ્યો છે, ઓન ડિક્લાઇન બાય છે, એ ગોદરેજ સીપી છે. ગોદરેજ સીપીમાં મને સપોર્ટ દેખાય છે 680, 675 આ ઝોન છે. આ સપોર્ટને તમારે ધ્યાનમાં રાખીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. માર્કેટના આધીન છે આ બધી વસ્તુ. માર્કેટ તેજીમાં હશે તો જ તમને અહીંયા તેજીના તમને દેખાશે. પણ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખરેખર આજના તારીખમાં પણ મજબૂત દેખાય છે. એટ નિફ્ટી વેન ઇટ ઇઝ એટ 14,000 પ્લસ. તો 14,000 ઉપર નિફ્ટીમાં બી તમારે કયા શેરમાં તમારે કામ કરવાની જરૂર છે. તો ટેકનિકલી આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે વિચ ઇઝ રનિંગ ઓન ધ પોઝિટિવ સાઇડ. તો એટલે હું તમને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી રહ્યો છું. ઓટો સેક્ટરમાં એક મને જે દેખાઈ રહ્યો છે દેટ ઇઝ આઈશર મોટર. આઈશર મોટર 2,335ના સપોર્ટથી, 330ના સપોર્ટથી આ એનો સપોર્ટ ઝોન છે. એને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો છો. ટાર્ગેટ કેન બી 2,700, 2,900. તો આઈશર મોટર બી એક સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યા છે. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટના નામ મેં આપ સૌને કીધા છે કે જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે. એન્ડ યુ હેવ ટુ બી ઓન ધ મીન્સ ઓન ધ લોંગ સાઇડ, નોટ ઓન ધ શોર્ટ સાઇડ. તમારા પાસે આ બધા શેર્સ હોય તો આપ આને હોલ્ડ કરી રાખો. આ ઇન્સ્ટ્રુમેન્ટ હજી મજબૂત દેખાય છે. બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જે મજબૂત દેખાય છે જેના હું લેવલ તબક્કે નથી આવતો, તમારા બી પ્રશ્ન લેવાની જરૂર છે. તમારા ઘણા પ્રશ્નો મારા પાસે વોટ્સઅપ ઉપર બી આવી ગયા છે જેની બી મારે અહીંયા વાત કરવી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ બીજા મને જે દેખાઈ રહ્યા છે વિચ ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ સોર્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, વન ઇઝ રિલાયન્સ. રિલાયન્સ તો ધ્રુવી આપ જુઓ ને તો એવો મજબૂત ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એટલું આમ કહીએ ને કે હાથી થઈને બેઠો છે કે એને ખસેડવો ઇઝ રિયલી ડિફિકલ્ટ. સો ટિલ માર્કેટ ઇઝ અપ, ટિલ માર્કેટનો ટ્રેન્ડ અપ છે, એવરીથિંગ સાઉન્ડ છે, ત્યાં સુધી તો રિલાયન્સ તો આપણા પોર્ટફોલિયોમાં હોવો જરૂરી છે. તો રિલાયન્સ ઇઝ વન સ્ટોક કે જેની ચર્ચા
એના ચર્ચા પાછળ આપણે ટાઈમ નથી બગાડવો. બીજો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખરેખર મજબૂત છે, જેના પાછળ નોર્મલી ટાઈમ ના બગાડાય. મીન્સ એમ કહેવાય ને કે ભાઈ એક નોર્મલ મેન હોય જેને ઇન્વેસ્ટ કરવું છે તો ક્યાં કરે, તો મોનોપોલીવાળા બિઝનેસ તમે શોધી લો. તો મોનોપોલીવાળો બિઝનેસ એક બિઝનેસ છે જે જગ જાહેર છે અને બધા કદાચ યુઝ કરતા બી હશે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, આજે નહીં તો કાલે, વર્ષમાં એક વખત કે 2 વર્ષમાં એકવાર. આ એક કંપની છે કે જેનો ઉપયોગ થાય ને થાય જ. દેટ ઇઝ IRCTC, રાઈટ. IRCTC એવરી ડિક્લાઇન તમે એને ખરીદી કરો. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ, અગેન ઇટ્સ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. અનધર ઇન્સ્ટ્રુમેન્ટ જે દેખાઈ રહ્યું છે દેટ ઇઝ અ સેક્ટર. હવે આપણે સૌ જે માહોલમાં 2020 આપણે કાઢ્યો છે, હવે 2021 આવશે એટલે દેખીતી વસ્તુ જે વેક્સિન્સ ને બધું આવશે એટલે ફાર્મા સેક્ટરને હજી ઓક્સિજન છે, ડિજિટલ સેક્ટરને હજી ઓક્સિજન છે, રાઈટ. ધ થર્ડ સેક્ટર જેમને ઓક્સિજન છે, જેમનો બિઝનેસ ખરેખર હવે વધારે સારો થશે, દેટ ઇઝ ઇન્સ્યોરન્સ સેક્ટર. તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે બી કંપનીઓ છે તમારી, જેનામાં બી તમને ઇન્સ્યોરન્સ તમે વંચાતું હોય, દેટ કેન બી અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ ફોર ડિક્લાઇન. મીન્સ જેમ ઘટાડો આવે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો જો તમારે લોંગ ટર્મ પરવ્યૂ હોય તો. આના સાથે સાથે બીજો એક સેક્ટર છે, કારણ કે ઇકોનોમી મેનેજ કરવાની હોય છે, ફંડ્સ બધું મેનેજ કરવાનું હોય છે, તો AMCs, તમને જે AMC સારી દેખાય તો એમાં બી તમે કહી શકો. UTI એક છે કે જે એક હાઈલી ઓવર પ્રાઇઝડ, જ્યારે પબ્લિક ઇસ્યુ આવે તો ત્યારે ઇટ વોઝ અ વેરી હાઈલી ઓવર પ્રાઇઝ. એ હવે જે છે એ હવે પાર ઉપર આવી ગયો છે. તો મે બી ઇન ક્વાઇટ ફ્યુચર, મીન્સ હવે આગામી સમયમાં એમનું જે એક લોઅર લેવલનું બધો જે ખાડો હતો એને ડાયજેસ્ટ કરી દીધું છે. હવે બુક વેલ્યુ પ્રમાણે એ એક બેલેન્સ થઈ ગયો છે ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એના અંદર તમને ગ્રેજ્યુઅલી મે બી ક્વાઇટ પોસિબલ તમને કદાચ એક સ્ટીમ દેખાઈ આવે આગળ ભવિષ્યમાં, તો એના ઉપર તમારે વોચ રાખવાનું છે. તો UTI AMC કેન ઓલ્સો બી અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમારા પોર્ટફોલિયોમાં તમે રાખી શકો છો. એવા ઘણા બધા, આમ જોવા જાવ તો હવે હજી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ જે તેજી છે ને, જ્યારે તેજીનું ટ્રેન્ડ હોય ત્યારે તેજી તમારા ડીમેટ અકાઉન્ટમાં હોવું જોઈએ. પણ જે દિવસે તેજીનો માહોલ બદલાઈ જાય ધ્રુવી, પછી એવું નહીં કે ના હરેશભાઈ કીધું તો ને 2021 માટે આ બધા કંપનીઓ સારી છે ને વોટ નોટ. સી, હું તો એક જ જીવનમાં શીખ્યું છું. મારો આઈ થિંક હું 1983માં સ્ટોક માર્કેટમાં આવ્યો હતો. તો 1983 એટલે 17 ને 20 અને હવે તો 21 થઈ ગયું. 17 ને 20 બી ગણો ને તમે તો 37 વર્ષનો અનુભવ છે. 37 વર્ષના અનુભવમાં હું એક જ વસ્તુ શીખ્યો છે. ફેરા કંપની હોય, બ્લુ ચિપ કંપની હોય, તમે ગમે તે તમે ડાયમંડ નામ આપી દો, કોઈ કંપની ફેરા કંપની નથી, કોઈ બ્લુ ચિપ કંપની નથી અનલેસ એન્ડ અનટિલ એ તમને તમારી મૂડી વધારીને આપે. તો બેટર છે કે જેમ કંપની તમારી મૂડી વધારી આપે છે ને એ જ આપણા માટે બ્લુ ચિપ છે, બાકી બધી પેની કંપની છે. તો આપણને જ્યારે તેજીમાં આપણો સ્ટોક મજબૂત છે ને આપણને ફંડ આપી રહ્યો છે, આપણને ક્રેડિટ આપી રહ્યો છે, તમે એમાં તેજીનું ધ્યાન રાખો અને આગળ વધો. સ્ટોપ લોસ સાથે તમારે લેવાનું છે, સ્ટોપ લોસ વગર કામ નથી કરવાનું. જે દિવસે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં મેં જે બી ઇન્સ્ટ્રુમેન્ટના નામ દીધા છે એના અંદર તમને જ્યારે બી તમને એમ દેખાય કે આ તેજીનો ટ્રેન્ડ હવે બંધ થયો છે ને હવે આના અંદર નેગેટિવ ટ્રેન્ડની શરૂઆત થાય છે, તો તમારે ત્યાં એ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે છોડી દેવું પડશે. એવું નથી કે રિલાયન્સ કીધું છે એટલે ભાઈ આંખ બંધ કરીને આપણે બેસી જાઓ. તમારે સુજાગ રહેવું પડે, તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી પડે, તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો જોવો પડે. આ બધી વસ્તુનો ધ્યાનમાં રાખીને પછી જ તમારે સ્ટોક માર્કેટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. આ એક ખૂબ જ અગત્યની વાત છે ધ્રુવી, જે મારે તમને પણ જાણ કરવી હતી. ચોક્કસ. તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે હરેશભાઈએ ચર્ચા કરી છે. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપ્યા છે નવા વર્ષ માટે કે તમે સમયની સાથે જ્યારે પણ માર્કેટની અંદર હરેશભાઈ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેને સમયનો ઉપયોગ કરીને જો તેની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે તો ચોક્કસ તમને વર્ષ 2021 માર્કેટ લાભકારી રહેશે. નવા વર્ષ માટે બજાર તરફથી તમને સારી ભેટ મળી શકે છે. હવે આ તો આપણે વાત કરી સ્ટોકમાં કે સ્ટોક માર્કેટમાં તમને કયા શેર્સ છે. હવે હું બીજી વાત તમને કહું. મેં આપને લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી કે નવા વર્ષમાં જે વિશ્વના જે ટોપ ઇન્વેસ્ટર્સ છે, આપણા ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સની વાત નથી કરતા, વિશ્વના વોરેન બુફે છે ને વગેરે વગેરે, બધા એક્સપેક્ટ કરી રહ્યા છે કે 2021માં એક ક્રેશ આવશે. ક્રેશ ત્યાં સુધી એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે 80% ક્રેશ આવશે. જે ટોપ બનશે ત્યાંથી 80% ઘટાડો આપણને જોવા મળી શકે છે. દર્શક મિત્રો, આ વાત ખાસ સમજી લેજો, મારા શબ્દ નથી, આ વિશ્વના જે ટોપ ઇન્વેસ્ટર છે
એમનામાંથી એક શબ્દ છે, એટલે એક જ ઇન્વેસ્ટર ન હોય, ઘણા બધા છે, પણ એમાંથી એકનો આ એક છે કે ભાઈ 2021માં આપણે ક્રેશ જોઈ શકીએ છીએ 80%નો ઘટાડો. એટલે આ એક વસ્તુ છે તમારે ખાસ ધ્યાન રાખવાની. હવે આના સાથે હું તમને કહું કે તમારું જે ફંડ છે ને થોડું ડિસ્ટ્રીબ્યુટ હોવું જોઈએ. હવે જ્યારે સ્ટોક માર્કેટ ક્રેશ થાય, જો કદાચ 80%, તો સામે તમને ક્યાં રિટર્ન તમને મળવો જોઈએ, કે કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખરેખર મજબૂત હોય? તો મારા મતે તો છે ને સોના ચાંદી મીન્સ કમોડિટી, ત્યાં તમે થોડુંક ધ્યાન રાખો, ત્યાં તમને થોડુંક પ્રોફિટ તમને જોવા મળી શકશે. ત્યાં ઘટાડો આવો જોવા કદાચ ના પણ મળે, 80%નો ઘટાડો ત્યાં ના આવે, ત્યાં વધશે. હાલના તબક્કે ફંડ ફ્લો માર્કેટમાં એટલું બધું છે કે વાત ના પૂછો, એવરીથિંગ હેઝ બીન કવર્ડ ઓફ. પણ જે દિવસે આ ફંડ ફ્લો એક્સટ્રેક્ટ થશે, પાછું ખેંચવામાં આવશે, ત્યારે આપણને આ બધી તકલીફો દેખાશે. જ્યારે જો પોલિટિકલ ટેન્શન કદાચ એ શરૂ થઈ જાય તો પણ આપણને માર્કેટમાં તકલીફ દેખાશે. પણ એ વખતે તમારો સોના અને ચાંદી, આમાં તમને તેજી દેખાશે. એક ઇન્વેસ્ટરે તો એવું કીધું છે કે ચાંદી જે આજે $25-26 છે, દેટ વિલ ટચ $100, $100 પર આઉન્સ. જે ચાંદી તમારી $25-26 છે, એટલે આ ભાવથી 4 ગણી. આપણે આપણા દેશમાં વાત કરીએ તો આપણને ચાંદી આઈ થિંક 62,000, 60,000, 62,000નો રેટ ચાલે છે. મને અત્યારે એક્ઝેક્ટલી ખ્યાલ નથી કે શું રેટ છે, પણ 62,000નો રેટ છે. હવે 62,000નો રેટ છે, 25, એટલે તમે એનું 4 ગણું કરી દો તો 2,40,000, તો આપણે 2.5 લાખ ગણીએ, એટલે 2 લાખ ઉપર ચાંદી આવી જશે એમના પ્રમાણમાં, રાઈટ? તો આપ જુઓ આગળ શું પ્રિડિક્શન્સ આવી રહ્યા છે અને લોકોનું ફંડ ક્યાં જઈ રહ્યું છે. ઇવન નવેમ્બર મહિનામાં બી જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડના જે એફઆઈઆઈ જે છે, એફઆઈઆઈએ શેમાં ઇન્વેસ્ટ વધારે કર્યું છે? દેટ વોઝ ધ વેરી ફર્સ્ટ મંથ કે જ્યાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં મેક્સિમમ ઇન્વેસ્ટ થયું છે. સ્ટોકમાં નથી થયું. ફંડ આવ્યા છે, 50,000 કરોડ ફંડ આવ્યા છે નવેમ્બરમાં, ડિસેમ્બરમાં. ઓકે, એવરીથિંગ સેડ એન્ડ ડન, બટ આવ્યા છે, ગયા છે ક્યાં, એ ખાસ જોવાનું છે ને. તો એ સાથે તમે જોશો તો નવેમ્બર મહિનાનું જ્યારે લિસ્ટ આવ્યું મ્યુચ્યુઅલ ફંડનું, તમે જ્યારે લિસ્ટ જોવા જશો તો એવરીથિંગ, મોસ્ટ ઓફ ધ થિંગ હેઝ બીન ઇન્વેસ્ટેડ ઓન ધ ગોલ્ડ સાઇડ. તો આ વસ્તુ બી તમે ખાસ ધ્યાન રાખજો. ગોલ્ડનો બી ટાર્ગેટ બહુ ઊંચો એ લોકોએ પ્રિડિક્ટ કર્યો છે, પણ આ બધો પ્રિડિક્શન્સ છે. તો બી ઓન ધ ટોઝ, બી વિજાઇલ, આપણે ચેતવતા રહેવાની જરૂર છે. ઈગલ્સ આય રાખવાની જરૂર છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આપણે કંઈક એક અલગ ઝોનમાં જીવવાની જરૂર નથી કે ના તેજી છે એટલે બસ તેજીમાં જ આપણે રહેવાનું છે ને તેજી કરીને જ આગળ વધવાનું છે. ના, સમટાઈમ્સ આપણા બેંક અકાઉન્ટમાં બી આપણે ફંડ રાખીએ ને, એ બી આપણા હિતમાં હોય છે. ધ્રુવી, ચોક્કસ. તો હરેશભાઈ, માર્કેટને અનુલક્ષીને નવા વર્ષની વાતો હોય કે નવા વર્ષમાં માર્કેટની વાત હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા હોય, આશા રાખું આપના જે પણ કંઈ પ્રશ્નો બજારને અનુલક્ષીને હતા કે નવા વર્ષમાં શું કરવું, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં કરવું, કયા પ્રકારે કરવું, કયા શેરની પોઝિશન શું રહેશે, કયા શેર સૌથી સારા રહેશે, આ તમામ પ્રશ્નોના આશા રાખું છું કે જવાબ જે છે હરેશભાઈ પાસેથી આપણને મળ્યા છે. હરેશભાઈ, એચડીએફસી અંગે આપને પૂછવા માંગો છો. આજે ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા ના કરી તો નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે કદાચ સમય બી થવા આવ્યો છે, આગળથી આવી રહ્યા છે. ચોક્કસ. હરેશભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેતા પહેલા આપને પૂછવા માંગુ કે જે પણ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા કરી છે, તમે જે પણ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે, તેમાં આપનો કોઈ પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, આઈ ડોન્ટ થિંક સો. મારા પાસે કોઈ ડીમેટ અકાઉન્ટ કે એમસીએક્સ અકાઉન્ટમાં હું કરતો જ નથી, એટલે મારા પાસે એ રીતનું નથી. બટ જે સોના અને ચાંદીની મેં વાત કરી છે, તો બધાના ઘરે તો કંઈક તો જ્વેલરી હોય જ. તો એ રીતની તમે જો ગણવા જાઓ તો યસ, મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારે કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.